હા રાજુભાઈ આજ મજૂરી કરે હારી, બટ હાથમાં શીશાઓ લઈ લઈને તો ભાઈ ઉપર ચડવું છે ને બહુ જ કાઠું છે, કારણ કે મારો તો વજન 85 કિલો છે. આના પહેલાં એકવાર હું ચડ્યો હતો પણ હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી, પણ મા આશાપુરાની દયાથી ચડી ગયા હતા. તો આજે આશા છે કે ચડી જ જશો ઉપર. ફ્રેન્ડ કેમ છો બધાય? આજે આપણે એવી જગ્યાએ જવાના છીએ જેનું નામ મેં સ્વર્ગ રાખ્યું છે. અને સ્વર્ગ કેમ રાખ્યું છે એ તમે પણ જોઈને કહેશો કે ના ખરેખર આનું નામ સ્વર્ગ જ હોવું જોઈએ. તો ભાઈ ટાઈમ બધા માટે કિંમતી છે અને આપણે સમય બગાડવો નથી. તો ચાલો વિડીયોને ફટાફટ સ્ટાર્ટ કરી લઈએ. ચોમાસાની સિઝન હે ને ભાઈ, તો અત્યારે ગરમી એવી પુષ્કળ પડે છે કે હાલત ખરાબ પડી છે. પછી ને રેપજપ થઈ ગયા. શું કેવું રાજભા? અત્યારે આપણે જે જગ્યાએ જઈએ ને ભાઈ, ત્યાં ચોમાસાની સિઝનમાં જ મજા આવે, કારણ કે આનો જે નજારો છે ને ચોમાસામાં જે ખીલે છે ને એની વાત જ અલગ છે. તો ભાઈ અત્યારે અમે પહોંચ્યા છીએ અંજાર, અને બપોરનો સમયથી 1 વાગી ગયો છે અત્યારે, અને ભૂખ લાગી હતી ખતરનાક. સવારે તો ખાધું હતું પણ છતાંય થોડીક ભૂખ લાગી હતી. કીધું રાજુભાઈને કીધું હાલો આપણે કંઈક ખાઈએ. તો અત્યારે અમે અંજાર છીએ, દાબેલી ખાઈ. મેં કીધું દાબેલીનો ઓર્ડર દીધો છે. લાવ થોડું પાણી તો પીએ. ગરમી યાર ખતરનાક છે અત્યારે, પૂછો નહીં વાત. અને બાઇક ઉપર ભાઈ હાલત એવી થઈ ગઈ છે, કપડા નહીં, મોઢા ઉપર મેકઅપ થઈ ગયો પૂરેપૂરો ભાઈ. કઈક બોલો. હું શું બોલું અત્યારે? મને તો કાંઈક બોલા યાર, કાંઈક બોલા. હવા ન કરે ભાઈ. એ શું ક્યારે કેમેરો ફેસ નથી કર્યો એટલે એને સારી એવી શરમ લાગે છે અત્યારે. થોડીક મજા આવડ થાય. ચાલો ફટાફટ દાબેલી ખાઈએ અને આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચીએ. તો ભાઈ ફાઇનલી અમે આવી ગયા છીએ અત્યારે આશાપુરા ટેકરી, અને અહીંનો જે નજારો છે એ બહુ જ જોવાલાયક છે. ઉપર ટેકરીની ઉપર છે મા આશાપુરાનું મંદિર છે, જે તમે પાછળ મારી પાછળ જોઈ શકો છો. અને અહીં ઉપર ચડવા માટે 2 રસ્તાઓ છે. એક અહીંથી સીડીથી તમે ચડી શકો છો, અને બીજો આ રોડ છે જ્યાંથી તમે રોડ થ્રુ બાઇક અથવા તમારી પાસે અગર ગાડી છે તો ત્યાંથી પણ તમે જઈ શકો છો. અને ઉપર જે ચડ્યા પછી જે તમે મંદિરની જે ત્યાં આગળ જઈને બેસશો ને, જે તમને ફિલિંગ આવશે ને સાહેબ, એ સ્વર્ગથી ઓછી નહીં હોય. તો ક્યારે પણ તમે અહીંયા આવો તો અહીં જરૂર વિઝિટ કરજો. આ છે કુકમાથી લગભગ 3 કે 4 કિલોમીટર અંદર છે. તો ચાલો ઉપર જઈને તમને બતાવીએ કે જગ્યા કેવી છે એ.
હા રાજુભાઈ આજ મજૂરી કરે હારી, બટ હાથમાં શીશાઓ લઈ લઈને તો ભાઈ ઉપર ચડવું છે ને બહુ જ કાઠું છે, કારણ કે મારા તો વજન 85 કિલો છે. આના પહેલાં એકવાર હું ચડ્યો હતો પણ હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી, પણ મા આશાપુરાની દયાથી ચડી ગયા હતા. તો આજે આશા છે કે ચડી જ જાશું ઉપર. તો ભાઈ ઉપરનો જે નજારો છે ને એ કંઈક આવો છે. હજી તો લગભગ 150 પગથિયા ચડવાના આપણે બાકી છે. જોઈ શકો છો તમે, આ પગથિયા છે ને અહીં સુધી આપણે પાર કર્યું છે. ચાલો ફટાફટ ઉપર ચડીએ. રાજુભાઈ અત્યારે આરામ કરે છે, હું આરામ કરું છું અત્યારે. રાજુભાઈનું તો શરીર એકદમ સ્લિમ છે, ગાયો ગા ચડી જાય ભાઈ, અમારા જેવાને તકલીફ પડે. તો ભાઈ અડધે સુધી પહોંચી ગયા છીએ અને ખૂબ જ થાકી ગયા છીએ. નજારો તમે જોઈ શકો છો. આવો નજારો છે નીચેનો. હજી ઉપર લગભગ 100 ખન પગથિયા બાકી છે. તો ભાઈ ફાઇનલી અમે 300 પગથિયા ક્રોસ કરીને માતાજીના મંદિરે ઉપર આશાપુરા ટેકરીએ પહોંચી ગયા છીએ અને હવે દર્શન કરવા જઈએ છીએ. અત્યારે માતાજીના હાલત બહુ ખરાબ થઈ ગઈ યાર. ચડવામાં 300 પગથિયા ક્રોસ કરવામાં કમસે કમ મને 2 કલાક લાગી ગયા. રાજુભાઈ તો લગભગ અડધો કલાકમાં તો પહોંચી ગયા હતા ત્યાં આગળ. બહુ સારો એવો સ્ટેમિના છે ભાઈનામાં. મારું થોડુંક વીક છે ભાઈ, 85 કિલો વજન લઈને ઉપર ચડવું એટલે હાલત ખરાબ થઈ ગઈ ભાઈ. તો હાલો હવે દર્શન કરીએ ફટાફટ અને પછી બાકીનો વ્યૂ તમને બતાવીએ. તો ભાઈ આ જે નજારો છે ને તમે જોઈ શકો સામે, અદ્ભુત નજારો છે. આવો નજારો શાયદ તમે ક્યાંય નહીં જોયો હોય. તો ભાઈ ફાઇનલી હવે વિડીયોના અંતમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કેટલી ચડાઈ છે, ઉપરની ચડાઈ છે. એટલે ભાઈ છે એને પૂછા કરો કેટલી હાલત ભાઈ ખરાબ થઈ જાય ચડવામાં. ઉપર ચડ્યા હાલત ખરાબ થઈ જાય ભાઈ. મિત્ર જવાબ દે જરા વિડીયોમાં. ભાઈ ને પૂછો કેવી હાલત થાય ભાઈ. તો ભાઈ જોયું ને આવી હાલત થઈ જાય છે. બસ મહેનત ગમી હોય અમારી વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ભાઈ ફાઇનલી હવે અમે આવી ગયા છીએ નીચે અત્યારે. અને અમે તો ભાઈ ઉપર પગે ચડીને ગયા હતા, નીચે ઉતર્યા, બહુ હાલત ખરાબ થઈ ગઈ. તો બસ અમારી મહેનત ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવા જ વિડીયો સાથે. તો આજ માટે આટલું જ છે. જય દ્વારકાધીશ, જય માતાજી.